પોળો એટલે પૌરાણિક મંદિરો, જંગલ, નદી અને પર્વતોનો આહલાદક સમૂહ. અહીં જાણે પ્રાકૃતિક સ્વર્ગનો અહેસાસ થાય છે. ત્યારે સાબરકાંઠાના વિજયનગર વિસ્તારમાં આવેલા પોળોનો વિસ્તાર કુદરતી સૌંદર્ય માટે આકર્ષણનું કેન્દ્ર માનવામાં આવે છે. અરવલ્લીના પર્વતોની ગિરિમાળા અને વણજના જંગલનો સમન્વય અહીં સર્જાય છે અને એટલે જ આ સ્થળ સુંદર લાગે છે. પાણીના ઝરણા અને સ્વચ્છ પાણીની નદીઓએ પ્રવાસીઓના મન મોહી લે છે. રાજ્યભરમાંથી અહીં પ્રવાસીઓ જાણે કે દિલ ખોલીને કુદરતને મળવા માટે અહીં આવી પહોંચતા હોય છે. જૈન મંદિરોનો કલાત્મક કોતરણીવાળો સમૂહ પણ પ્રવાસીઓને અહીં ખેંચી લાવે છે. આ જંગલોમાં લોકો ઘોડેસવારી, સાયકલિંગ કરવાની મજા પણ માણે છે. પ્રી વેડિંગ ફોટોશૂટ માટે અહીંયા કોઈ પરવાનગી આપવામાં આવતી નથી અને જરૂર પણ નથી. પણ જે પ્રતિબંધિત વિસ્તાર છે તેના અંદર જો પ્રી વેડિંગ ફોટોશૂટ કરવું હોય તો એના માટે પરવાનગીની જરૂર છે અને ડીએફઓ સાહેબશ્રીની કચેરીએથી મળે છે. બાકી એ સિવાય જે પ્રતિબંધિત વિસ્તાર નથી, પરંતુ જે ટુરિઝમના લઈને જે વિસ્તાર જાહેર કરવામાં આવેલું છે ત્યાં તો એ વિનામૂલ્યે કોઈ પણ ચાર્જીસ વગર ફ્રી ઓફ જ એ પોતાની રીતે પ્રી વેડિંગ ફોટોશૂટ કરી શકે છે. અમારા તરફથી આવો જે કોઈ પ્લાસ્ટિક કચરો કોઈ નાખતું હોય છે, જે પ્રતિબંધિત વિસ્તાર છે વત્તા જે હરણાવ નદી કિનારાનો વિસ્તાર છે, તે અમારા જે હદના વન કર્મચારીઓ ખરા તેઓના મારફતે દંડ ડિપોઝિટની વસૂલાત કરવામાં આવે છે અને તેના બદલામાં તેઓનો નમૂના નંબર 14ની ચોક્કસ સહી સિક્કાવાળી સરકારી ગેજેટનો અંદર જે ઉલ્લેખ કરેલો હોય છે એવી પાવતી આપવામાં આવે છે. આજે અમે અહીંયા પોલો ફોરેસ્ટમાં ફરવા આવ્યા છે તો અહીંની એક ખાસ વાત એ છે કે અહીંયા જે દૂર દૂર જગ્યાએ જે જગ્યાઓ જોવા ના મળે એ જગ્યાઓ આજે અમને નજીકના સ્થળોમાં જોવા મળે છે. ઓછા ખર્ચે પણ અહીંયા નજીકના સ્થળોમાં એવા કુદરતી સૌંદર્યો જેવી જગ્યાઓ મને જોવા મળે છે. અને ખાસ વાત એ છે કે અહીંયા મંદિરો છે, ઝરણા છે, નદીઓ છે, એવી સારી સારી જગ્યાઓ છે કે જે અમને સારો એવા પ્લેસ આપે છે ફોટા માટેના. અને અમે અહીંયા ફેમિલી સાથે ફરવા આવ્યા છીએ. હું અરવલ્લી જિલ્લા મોડાસાનો વતની છું. આજે વન ડે પિકનિક માટે હું અને મારા ફેમિલી બધા 10-12-15 જણા અમે ટ્રાવેલ્સ મિની કરીને આવેલા છે. અહીંયા એક એવું વિજયનગર એટલે એક એવી વસ્તુ છે કે જ્યાં મિની કાશ્મીર તરીકે ઓળખાય છે આટલા એરિયામાં. બીજી વસ્તુ કે અહીંયા ઝરણા, મંદિર, પુરાતત્વ ખાતાના અલગ અલગ જાતના નમૂનાઓ, પછી સ્વચ્છતા, આ બધી જ વસ્તુ અહીંયા જોઈએ તો ગુજરાત સરકારની એક સરાહનીય કામગીરી છે. બીજું અહીંયા જો શનિ રવિ આવવામાં આવે તો બહુ જ ભીડ હોય છે, ઇવન ટ્રાફિક પણ એટલો બધો લાગી જાય છે. પણ અમે એવું ઈચ્છીએ છીએ કે ચાલુ દિવસે આવીએ છીએ જેથી શાંતિથી પરિવાર સાથે અમે સમય ગાળી શકીએ. અત્યારે જે જગ્યાએ આપણે પોળો ફોરેસ્ટની અંદર ઊભા છો તે પ્રવાસધામ તરીકે બહુ એક અત્યારે પ્રખ્યાત છે અને મિની કાશ્મીર તરીકે પણ બહુ એક સરસ તરીકે ગણાય છે અને બહારથી પ્રવાસીઓ ખૂબ ઘણા પ્રમાણમાં આવે છે. બીજું એક અત્યારે જે કલેક્ટર સાહેબે જે જાહેરનામું પોલો ફોરેસ્ટ માટે જે પ્લાસ્ટિક માટેને જે પાડ્યું છે બહુ સરસ કર્યું છે અને તેનાથી તો ઘણું બધું પ્લાસ્ટિક ઓછું થાય છે અને પોળોની અંદર જે ગંદકી વગેરે થતી હતી એ પણ ઘણી ઓછી થાય છે અને તેનાથી ઘણી સ્વચ્છતા અત્યારે જળવાઈ રહી છે અને પ્લાસ્ટિક પણ તમે અત્યારે જોઈ રહ્યા છો એ પ્રમાણે બહુ ઓછું થતું નથી. અને બીજું એક ટુરિઝમ દ્વારા અત્યારે જે પ્રવાસન ટુરિઝમ દ્વારા અત્યારે જે માણસો બધા મૂક્યા છે અને એ લોકો જે પ્લાસ્ટિક વીણી અને જે બધું સાફ સફાઈ રાખે એ બહુ સરસ કામ કરી રહ્યા છે અને પ્રવાસન દ્વારા અત્યારે લગભગ 10-15 છોકરા ઉપર મુકાયા છે. એ લોકો બહુ સરસ કામ કરે છે અને એમના અગ્રણી જે છે એ પણ એમને જોડે રાખી અને બહુ સરસ કામ કરાવે છે. બીજું કે જે અત્યારે ટુરિઝમ બહુ પ્રમાણમાં આવે છે અને ઘણી વખત તમે શનિ રવિએ જોશો તો અહીંયા ઘણી વખત ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે. જે એ થોડું ઘણું એ ધ્યાન રાખી અને એનું જો કંઈક વ્યવસ્થા કરે સરકાર તો એ પણ એક સરસ રીતના એનું આયોજન થાય અને સરસ રીતના પ્રવાસીઓ ફરી શકે એ પણ એક સરસ બહુ મજાનું છે.